એક એક શબ્દોની મજા છે અને હું અવતારોની વાતો કરતા દૂધનું તો કોણ બિયારણ દે ભાઈ, તો એડા ને તલ ને જે કાંઈ ઈ બાજરો ને આવે એ વાડાહાડાના પાદરમાં ઉતાર્યા અને હાલ્યા જતા હતા ને સામું હરિજન જેડું એટલે કીધું પલો બાપા હું ઘરે ગયો તો ખબર પડી તમે નહોતા કે કેમ કે ગયા વર્ષનો દુકાળ છોકરીઓ કાઢીને દી કાઢ્યા અને બાપા વાવણી કરવા જવું મારી પાસે કાંઈ નથી, મારા છોકરા બાજરા વિનાના રહી જાય એટલે કીધું વાડાહાડાના પાદરમાં ઉતાર્યું છે ને લઈ જાય, હું પછી વેડ કરી લઈ પાછું. આને ક્યાં લાંબા ગાળા થયા, કાલે હવારની વાત છે. આ તો તમારી મારી નજર સામેની વાતો છે. બંટિયા રામરૂડા મારું એ વખતે જે કઈ ગામના બનાવો એ પણ ગામ એક થઈ ગયું, આયરના 3 થી 4 ઘર અને કે એને બાકસે નહીં દેવાની, એને ત્યાં કોઈ મૂલે નહીં જવાનું, એનું કોઈ કામે નહીં કરવાનું, જે કરે એને તજી દે ગામ. અને બધાએ બંધ કરી દીધું. છેલ્લે નામ ભૂલતો ન તો દેવજી નામ છે, દેવજી વાણંદ ઉપર જે દબાણ મૂક્યું એમ કીધું કે આયરું દાઢિયું કરવા ન જાતો. રામ બાપાએ બોલાવીને કીધું ભાઈ આખું ગામ છે, ગામ ફેરો ભળી જા, અમારા 3-4 ઘર છે, અમે માણાવદરજીને દાઢિયું કરાવી લે, હું તું તમ તારે ગામ ફેરો ભળી જા. બાપા વાત સાચી, પણ તમારું અન્ન ખાધું છે, આ મીઠવા દાઢમાં છે, પેટ નહીં ભરાય ને તો છોકરાને લઈને સુરત યોજાય, બાકી તમારા ઘરને મૂકે નહીં. જેથી ગામે તજી દીધો અને તેથી દીકરાને બોલાવીને કીધું તો કે આ 3 ઘરમાંથી કેમ નભે, અને જીવાઈ માટે કંઈ કરી દો કે બાપા તમે કયો એ કરી દઈ કે માણાવદર જઈને 10 વીઘા જમીનનો દસ્તાવેજ કરી દો. જો 10 વીઘા જમીનનો દસ્તાવેજ કરી દીધો એ દેવજી જીવે. મારો પ્રોગ્રામ બંટી આટો ચા દેવા આવ્યા બાબા, મેં કીધું ભાઈ એટલે જમી દીધી મને કે બાપા હા એ હું હોય કે હે આ રામ બાપા વયા ગયા મેં જોયેલા. હાજો ભાઈ ને હા હા એ વયા ગયા. હા મારી જોયેલી વાતો છે. અટાણી યુવાનોને એમ થાય કે આ વાતો સાહેબ એની માટે વિચાર કરો ને, રૂવાડા બેઠા થઈ જાય, પાડાના ખાદ જેવી જમીનો કાઢી દેવી. હે આ વાત તમને સામાન્ય લાગે, આ વાત સાંભળનારાને સામાન્ય લાગે, પણ એ ઘડી ટાણું એ પલ અને આમાં ઓળખી જવું. લલિતભાઈ અમારે હેગ્રહીના લાધુ બાપો કરીને ચારણ મિતિ આવ્યા અને મિતિથી કંઈક નીકળવાનું થયું, પડખેના કોઈ ગામડે આવ્યા, બપોરનું ટાણું નામ પૂછી એટલે મિત્ર સંબંધી છે, હું તમારે ઘરે કેમ આવું એ રીતે ઓળખાણ હોય તો જ ગયા હોય ને. ગયા હવે બાઈ થોડીક લોભીણી, તે આગલા હાંજનો રોટલો પડ્યો તો ટાઢો, એટલે કાશી કઢી વઘારી દીધી ને લ્યો કે લ્યો ગઢવી ખાઈ લ્યો. હવે આ બિસાડો દાંત વિનાનો માણા, હવે ટાઢો રોટલો કેમ ખાવો એટલે ખિસ્સામાંથી હુડી કાઢી, રોટલાને વાતરો કર્યો. ફોપારીનો વાતરો કરે ને એમ રોટલાનો ચૂરો કર્યો અને પછી તાહરીમાં કાશી કઢીમાં નાખ્યો, પછી હાથમાં કડશો ને તાહરીને હાલતો થયો કે આતા કે આ ક્યાં તમે હાલ્યા તાહરીને કડશો ભરીને, એ કે તારા બાપનું હરાદ નાખતો જાઓ. હા બની ગયેલી હકીકત હું કહું છું, અને ખરેખર એની હરાદ નાખ્યું ત્યાંથી ભાગ્યા. હમેગાની સીમમાં આવ્યા, માફ કરજો થાપલાની સીમ વીટ્યા, હમેગાની સીમમાં આવ્યા તો રોંઢાનું ટાણું થઈ ગયું હતું.
તો બાવર ઊભો તો કોઈના ખેતર પાસે, દાંતણ વાઢ્યો. અને એ સમજદારી કેને કહેવાય એ કહું છું. રોંઢીએ 3 વાગે દાંતણ કરતો 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 હમેગાની બજારમાં હેલો આવે અને માનણ મારું ડાયરો બધો બેઠેલા, છેટેથી નજર પડી આવે એ ચારણ છે, પણ જોયું કે દાંતણ કરતો કરતો આવે ને સમજદાર આદમી આયર ઊભો થયો કે રોંઢે દાંતણ કરે એટલે નક્કી આની હીરામણ ન કર્યું હોય. એ હામાં હાલીને કીધું કવિરાજ દાંતણ કાઢી નાખો, હાલો ઘેરે હીરામણ કરી લ્યો, પછી આપણે ડાયરાની માલિકો જઈ બેહી રોટલા કરાવ્યા, હીરામણ કરાવ્યું, પછી ડાયરામાં જઈને દુઓ કીધો તો 10 વર્ષનો દુકાળ, પછી જઈ ઠેરાણો થાપલે પણ હમે ગઈ હકાળ, આ તો માનણ મારું ની ડેલીએ 10 વર્ષનો દુકાળ. પછી જઈ આપણી ધરતીની ઘણી છેટી વાત છે, પણ જે દેશોટો દીધો અને નીકળી ગયો. નીકળી ગયા પછી ભાઈબંધોને પાછા વળીને એને કીધું મિત્રો અહીંથી પાછા વળો, મારા નસીબ મને લઈ જાય ત્યાં વ્યો જાય, પણ એક ધ્યાન રાખજો, હું જગતના પટમાંથી ગમે ત્યાં હોઉં, મને 3 સમાચાર દેવા માટે થઈને કોઈ દી આવતા નહીં. કોઈ દી એમ ન કહેતા કે મારા બાપ ફૂલજામનો અવસાન થયું છે, મારા બાપના મૃત્યુના સમાચાર હું સહન નહીં કરી શકું. બીજી વાત, મને કહેવા ન આવતા કે કચ્છની ધરતીમાંથી દુકાળ પીડ્યો છે, કચ્છ હુકાણો છે. યુવાન મિત્રોને કદાચ ખ્યાલ ન હોય તો કહું, સાહેબ કચ્છ કોઈ દી હુકાતો નહીં. કચ્છડો 12 માસ એટલે કહેવાતો, કારણ સિંધુ નદી આખે આખી કચ્છને વિંધીને છે નારાયણ સરોવર સુધી જાતી. 1819ના ભયંકર ધરતીકંપની માલિકો સિંધુ ફરી સિંધુનું વેણ ફેર્યું, પાકિસ્તાનમાં વહી ગઈ, એ પછી કચ્છ હુકાણો. બાકી સાહેબ કોઈ દી કચ્છ હુકાતો નહીં, કચ્છડો 12 માસ કહેવાતો, લીલો છમ રહેતો. એટલે બેન જાહલની વરતવા ગયા હતા, હુકા મલકમાં ન જાય, પાતું લંબાવું નહીં, પણ કચ્છ હુકાણો છે, કચ્છની ધરતીમાં દુકાળ પીડ્યો છે, સમાચાર ન દેતા. મારો બાપ મરી ગયા એના સમાચાર મને ન દેતા, અને શીણોય બંધ. આજે અંજારની બાજુ મને લાખા સાગર કહેવામાં આવે, એ વખતનો બંધાવેલો બંધ, એ તળિયા પડ્યા છે અથવા તો એમાં પાણી ખૂટી ગયું છે, એ સમાચાર દેવા માટે થઈને મને કોઈ આવતા નહીં, નકર જે આવશે એને હું ધડથી મસ્તક જુદું કરી નાખે. આવી પ્રતિજ્ઞા કરીને લાખો નીકળી ગયો. ફરતા 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 ઠેઠ અનિલપુર પાટણ ગયો, હામદ ચાવડાનું રાજ, ત્યાં જઈ પોતાની બહાદુરી બતાવી. ધીમો 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 રાજની માલિક સેનાપતિ બની ગયો. અહીં કોઈને ખબર નહીં લાખો ક્યાં વયો ગયો, અને કુદરતને કરવું ને તેથી આબ જમીનના કડા એક કરે, કચ્છની ધરતીમાં ભયંકર દુકાળ પીડ્યો. એ જ વર્ષે જામફૂલનું અવસાન થયું, દુકાળ પડ્યો, સિમયનું પાણી ખૂટ્યું અને બંધમાં તળિયા પડ્યા. કેરાકોટની ધરતી, હવે કોક જાવ તો જોઈજો, ખંડેર છે, મંદિરે ખંડેર થઈ ગયું છે. પણ મજાની વાત 2 છે એ હું તમને કહું. ચિત્રલેખામાં લેખોય આવી ગયા છે, ભારતના શ્રીમંતમાં શ્રીમંત ગામડા હોય તો 2, કેરાકોટ અને બળદિયા. કે ભુજ સુધીની બે કોઈ ના પાડી દીધી કે તમારા પૈસા હાંચવાની હવે અમારામાં તાકાત નથી. જોજો કદી 2 ગામ જોયા જેવા છે, કેરા બળદિયા. મૂળ વાત કરું તમને. પછી બ્રાહ્મણો મળ્યા, સાધુઓ મળ્યા, અધિકારીઓ મળ્યા, વાણિયા મળ્યા, વેપારીઓ મળ્યા, સેનાપતિઓ મળ્યા, પદાધિકારીઓ મળ્યા. કસ ધણી વિનાનું થઈ ગયું છે. લાખાને કોક તેડી આવો, કોક ગોતી આવો, કે કોણ ગોતવા જાય એની પ્રતિજ્ઞા છે. બાપના મૃત્યુના સમાચાર દિયન મારી નાખે. કચેરીમાં બીડું ફેરવવામાં આવ્યું, બીડું ફરીને પાછું આવ્યું, કોઈ બીડું ન લીધું. બીજી વખત બીડું ફેર્યું, પાછું આવ્યું, કોઈ બીડું ન લીધું. અને ત્રીજી વખત બીડું ફેરવવા હાલતો થયો તે વિચાર વિનંતી કરતો તો, એ ભાઈઓ કોક બીડું લ્યો, કોક બીડું લ્યો, કોક બીડું લ્યો. અને એક બાઈ ઊભી થઈ. એક જુવાન
બાઈ ઊભી થઈ, બીડું હાથમાં લીધું અને કતેરીમાંથી હાયકારો નીકળ્યો કે હા 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 ડાય ડમરી, મોતના હામો ખેલ ખેલવા દેવો કે જે બનવાનું એ બને, બાકી કચ્છના ધણીને તેડી આવું. ઘીરે આવી, વસ્ત્ર બદલાવ્યા, ભગવા પહેર્યા, માળાયું પહેરી, કંઠીયું પહેરી. એની માનું નામ રામસરી હતું. રામસરી પાસેથી પોતે જંતર શીખી હતી. મા પાસેથી જંતર, લંઘાની દીકરી હતી. આજે લંઘા એવું જ વગાડે છે કચ્છના બધા. અને એ જંતર શીખી હતી, એ જંતર લીધું અને પછી કચ્છ છોડી અને હાલતી થઈ. લાખો ક્યાં છે તો ખબર નથી. ગામડે ગામડે, નગરે નગરે, શેરે શેરે, ગલીએ ગલીએ, નાકે નાકે કચ્છી ભાષાના દુઆ ગાતી જાય, કચ્છી ભાષાના બેત ગાતી જાય, કચ્છી ભાષાના ગીત ગાતી જાય. અને ક્યાંય લાખાની અણહાર મળે, ક્યાંય લાખાની અણહાર મળે, ક્યાંય લાખો મળે. ફરતા 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 ઠેઠ અણહિરપુર પાટણ ગઈ. ત્યાં ગલીએ, ચોવટે, નાકે, વેપારીઓની બજારોમાં જઈ અને બાઈ જંતર વગાડે અને એ કચ્છી ભાષામાં ગીતો ગાય. ક્યાંય અણહાર મળે નહીં. ફરતા 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 એક ચોકમાં બરોબર વાડું પાણીનું ટાણું, રૂંજું વળ્યું થયું અને આવી અને ઊભી રહી અને જોવે ચારી બાજુ. એમાં થોડીક અણહાર આવી કે આ મેલમાં હોય ન હોય મારો કચ્છનો ધણી હોવો જોઈએ. મેલ એમ કહે છે કે અહીં કોઈક મોટો પદાધિકારી રહીએ છે. આ માણસોને આવર જાવર, આ ચોકી પહેરો અને આ બધા એમ કે છે કે અહીં કોઈક અધિકારી રહેતો હોવો જોઈએ. કદાચ ને લાખો હોય એમ માની અને બાઈએ જંતરમાંથી હાથ મૂક્યો. ધીમું 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 36 પ્રકારની રાગ રાગણી મંડી વગાડવા. કરુણ રસના રાગ છેડ્યા. માણસો ભેરા થઈ ગયા. સંગીત છે સાહેબ. હે વિજાનંદ જંતર વગાડે, હેમાળો હલકું દીએ, મોયા ને માછલ વાય, પછી માછલીઓ ટોળે વળે. જંતર માથે તો પંખીડાય મોવે. એ ચોકમાં માણસની ઠર લાગી અને ધીમે ધીમે જંતર વગાડે. એ જંતર વગાડતા 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 બાઈને હૈયામાંથી શબ્દો નીકળી ગયા. કઈ વડવાડ લાખા મેરા એ તું વીણ કાછો નકવાયો આમાં સમાજ ગીન સુજાન હવે માળું એ પેયો મામલો પણ આમાં સમાજ ગીન સુજાન એ માળું એ પેયો મામલો. વાડું પાણી કરી અને લાખો પોતાના પલંગમાંથી બેહવાની તૈયારી કરતો હતો ને કાનમાં શબ્દો પીડ્યા અને એમને બેઠો થયો. ઉઘાડે પગે અટારી આવ્યો કરે હાય 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 હાય. મારી કચ્છની મીઠુડી ભાષા, મારા જન્મભૂમિકાની ભાષા આટલા વર્ષે મારા કાનમાંથી પડી. મારી માતૃભાષા કોણ આવું કરુણ ગાય છે? કોણ આવા દુઆ ગાય છે? કઈ વેદનાના ગાય છે? અને મારું એ પેયો મામલો, કચ્છમાં માણસનો મામલો પીડ્યો. શું થયું છે કચ્છમાં? શું બન્યું છે? એ દોડી નટારી આવ્યો અને ડાયડમરી નજર પડી ઓળખી કે આવ્યો કચ્છનો ધણી, જેને ગોતવા માટે થઈને વાદળી થઈ આવ્યો, જેને ગોતવા માટે થઈને જોગણી થઈ આવ્યો. પછી સાહેબ મારી પાસે શબ્દો નથી બાઈના હરખના, પણ એ હરખ આવ્યો અહીંયામાં અને પછી જંતરમાંથી હાથે અડથું કરી દેવું. તમને કચ્છી લાગશે પણ અડથું કરી દે. દુઆ સાંભળી લ્યો. એ ભઠ્ઠી માથે ધાન ફૂલ પસાન વાળીએ પણિયામાં બઈ તાણા
સમદ શીણો બંધજી અને લાખાની રાડ ફટી ગઈ જોગણ હે વિભૂતિ હે માતાજી હે સાધ્વીજી ઉપર આવવાની મહેરબાની કરશો ભાઈ હા પાડી માણસો નો હુકમ કર્યો માણસો ઉપર તેડ્યા બાજો ઢાળો ચાંદીનો માથે રજાઈ મૂકો ફળાહારી હોય તો ફળની તૈયારી કરો દૂધાહારી હોય તો દૂધની તૈયારી કરો સોપાકી હાથે રસોઈ બનાવતા હોય તો કાચા સીધાની તૈયારી કરો ભોજન લેતા હોય તો થાળ તૈયાર કરો જલ્દી કરો લાખાના મહેલમાં માણા મંડી ગયું આડાવનું થવા એકાબીજાને માણા ભટકાવા મંડી ગયું 7-8 દાસીઓ માણસે ઉપર તેડી આવ્યા ચાંદીના બાજોટની માથે આસન ગ્રહણ કર્યું હામો બેહી ગયો લાખો માતૃભોર ધરતી પોતાની કેટલી વાલી હે હામો સાધ્વીજી જે બે દુઆ બોલ્યા એ ફરીવાર બોલવાની મહેરબાની કરશો કે હા એ જંતરમાંથી હાથ મૂક્યો જંતરમાંથી હાથ મૂકી પેલો દુવો અને બીજો દુવો છૂટ્યો ભઠ્ઠીને માથે ધાણ બાઈ એમ કીધું કે કંદોઈની ભઠ્ઠી માથે જેમ લોઢાની તવી તપતી હોય એમ કચ્છની ધરતી તપે અને લાખાથી રાડ ફાટી ગઈ કે કચ્છની ધરતી એટલી તપતી હોય તો નક્કી દુકાર પીડ્યો હોય નકર મારી કચ્છની ધરતી તપે નહીં લાખાના અહીંયા મારા શબ્દો નીકળી ગયા કે કચ્છમાં દુકાર પીડ્યો કે મારા હું નથી કહેતી તમે કયો સમજની મજા હું નથી કહેતી તમે કયો ફૂલ પસાન વાડીએ વાડીઓમાં ક્યાંય ફૂલ નથી રહ્યા એનો અર્થ એવો થયો કે એના પિતા જામ ફૂલ નથી રહ્યા કે વાડીઓમાં ફૂલ નથી રહ્યા એટલે મારા બાપ જામ ફૂલ નથી રહ્યા કે મારા હું નથી કહેતી તમે કયો બઈ તાણા તાણ સમજ શીણોય બંધજી અને શીણોય બંધ હામ હામી તાણા તાણી કરે છે કે શું શીણોય બંધમાં તળિયા પડ્યા કે મારા હું નથી થતી તમે કયો કે દુઆનો અર્થ સમજો એ બરોબર કે હા કે તો તમે સાધ્વી નથી ડાઈ ડમરી છો એ વાત સાચી હા મહારાજ હું સાધ્વી નથી ડાઈ ડમરી છું કસ ધણી વિનાનો થઈ ગયો છે પણ તારી પ્રતિજ્ઞા હતી ને એટલે મારે ઉલટવાણી કરી અને કેવા આવું પડ્યું તું તારે મોઢે મારે બોલાવવું હતું જેથી તારી પ્રતિજ્ઞા રહી જાય કસને નો ધણી મળી જાય બીજે દિવસે હામદ ચાવડા રાજનો કારભાર હોપી ડાઈ ડમરીની હારે નીકળી ગયો સુરજબારી વટી અને કચ્છની ધરતીમાંથી લાખાએ પગ દીધો પણ જેવી પોતાની જન્મભૂમિકામાંથી પગ દીધો એ દઈ ચપટી ધૂળ કચ્છની લઈ લાખાએ પોતાની માથે ચડાવી કપાળે ચોપડી પોતાની માતૃભૂમિને કેટલા વર્ષે આવ્યો વંદન કર્યા જેવી આમ કચ્છની ધરતીની ધૂળ પોતાના માથામાંથી આમ ચડાવી એ લાખાએ આમ માથામાંથી કચ્છની ધૂળ મૂકી અને આમ ઓતર દિશામાં વાદળા ચીડ્યા પણ ચીડા આહાટી વાદળા કાળા દોવાળા અંબર સાજે દેશો ઓતર રાતી માથે ઉછીડા દીદાર તાતો ઝીંગોરા મોરલા સાથે વાહરી મંડાણી જડી મેઘધારા એકધારા એ મંડાણા વાપારતા તો રેમાણ તૃત્યાંત પડતાળા પાણી વાળા હાથી જોંડ વાળા કાળા હાલિયા હેલોડતા તો નગાવાળા થક્યા કાળા નદી નાળા ફોડીને ખાડા પર દડા દડા ફેલિયા હતોડતા તો હદાવા હતા હાપાણા સરિતા દોરમાં હાલે ખડકાળા પાણી વાળા એક ધારા પાડ લોઢવા ગોહવા દેણે ગીતરા ઝકોડા લાગ્યા માંડ સાકરા મંડપે હાયલા જાનરા સમાડતા તો 14 જાડબાંધી મંડાણા ધરાકાશ્યામાં અવળની હરકી થાટે થાટે એક વાર રાખશી ઘાટના લોટ ગલોટા મારવા લાગ્યા લોટા પર તે દિવસથી લાખો ફૂલાણી કચ્છની ધરતી માથે વરુણદેવનો અવતાર કહેવાનો છે સાહેબ હારો રાજા હોય ને તો ધરતી માથે પગલાં પડે તો વરસાદ આવે બાકી રાજા રે કુડા